તો આપણા શેવડીનો રસ છે. અજયભાઈ નાખશે મસાલો. બસ બસ બસ. તો આ બધા હાલ્યા જાય છે. તો એ ધજા દેખાય ને એ મેલડીમાનું મંદિર છે. આગળ તમને હાવ નજીક જઈને દર્શન કરાવું મેલડીમાના. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું છું તમારો પ્રિય વિજયચંદ્ર બ્લોગર. તો બધા મજામાં રહેશે. કેટલા સમયથી આપણે બ્લોગ અપલોડ નતો કર્યો, એટલે આજ આપણે તમને બધા થંબનેલ જોઈને ખબર તો પડી ગઈ છે કે આજે આપણે જવાના હતી મેલડીમાં સુરત. ભાઈબંધો બધા જવાના છે, ભત્રીજવાની છે, બધા ભાણો છે. અને આપણે 7 વાજતા સુરત આવ્યા હતા અને આજે રવિવારની રજા છે એટલે આપણે મેલડીમાં જવાનું છે દર્શન કરવા. તો બધા ઉભા છે, બધાને જવાનું છે મેલડીમાં દર્શન કરવા. એટલે બધા બ્લોગમાં બનાવી રહેજો, બહુ જ મજા આવે છે. અને સારી એવી કોમેન્ટ કરતા જજો, એ મેલડીમાં કોમેન્ટ કરી દેજો. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. તો અમે પગપાળા હાલતા પીડા છીએ અને આલી નેર વાળા મેલડીમાં થતો છે લગભગ 2.5 કિલોમીટર થતો છે. અને અમે અટાણે પૂણા ગામ થઈ તો હાલ્યા જઈએ છીએ બધા. જો લાગે ને તમને? જો અમે સુરત ની શું કેવાય ગલી હાઈવે કેવાય અટાણે, અહીંયા અમે હાલ્યા જઈએ છીએ. જો અહીં બંગલા કેવા છે જો તમે. હજી તો થોડોક જ છે, હજી લગભગ 2 કિલોમીટર આપવું છે. 1/2 કિલોમીટર હાલી ગયા થઈ. હા છે આપણે અજયભાઈ છે. અજયભાઈ હાઈ કરજો. હા છે ઓલા વિશાલભાઈ હાઈ કરજો. પાલભાઈ ઓલા પાલ હાય કરી જો. હાય આગળ આપણે રસ્તામાં મેળા. મિત્રો હાલતા હાલતા આપણે પૂણા ગામ નજીક પહોંચી ગયા છે. જો અહીંયા પૂણા ગામ એવું કાંઈક બોડિયું મારેલું છે અને અહીંયા કાંઈક સર્કલ જેવું છે. તો આપણે અને હાઈવે આવી ગયો છે. જો બધા હાલ્યા જાય છે અહીંયા. ને આપણે તમને તો બધાને ખબર છે, આપણે વિડીયોનો બહુ શોખ છે એટલે આપણે મેલડીમાં જઈએ એટલે બ્લોગ ઉતારતા રહેશું અને તમને પણ બહુ મજા આવે. એટલે હાલને ઉતારી નાખું તો તમને સારું લાગે એટલે નાની એવી સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. અને અહીંયા છે નિહારે છે, તો આગળ તમને દેખાડો એટલે દેખાય. એટલે જો અહીંયા રસ્તો છે ઓલી બાજુ જવાનો. તો લોકેશન બહુ મસ્ત આવે છે, ની તમને દેખાડતો રહીશ. લોકેશન સારા આવે એટલે બધે તમને દેખાતો રહેશે. આગળ નિહાર આવશે એ તમને દેખાડી. નિહાર જો આ લેવા બધા જવાના છે. આ જો આ નિહાર છે. નિહાર થી હાલો તમને દેખાડું. નિહાર હા 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 જો આ નિહાર છે. જો અને પાણી હાલ્યું જાય ને જો તમે કેવું લોકેશન છે. મસ્ત નું લોકેશન છે ને ફોટા એવું. હા થોડા ઘણા ફોટા પાડજો, પછી આગળ મેલડીમાં જઈશું અને ત્યાં તમને મેલડીમાં દર્શન કરાવીશ. બધા એક લાઈન માં હાલ્યા જાય છે. 4 ભત્રીજા છે અને 1 ભાણો છે. હાલો આપણે મંદિરે જઈને મેળા રેડી. તો મિત્રો મેલડીમાં હજી પહોંચ્યા નથી, બધાને તરસ લાગી ગઈ છે અને જો શેવડીનો રસ લઈ લીધો છે. બધા શેવડીનો રસ પીવે છે. જો તમે અનિલભાઈ છે એ જો રોડે ઉભા પર શેવડીનો રસ પી છે. અને અમે વિશાલભાઈ બેહી ગયા છે. અજયભાઈ જો મસાલો નાખે છે. અજય એ જો આમાં તો નાખ. જો આપડા શેવડીનો રસ છે. અજયભાઈ નાખશે મસાલો. બસ બસ બસ. આજે કલ્પેશભાઈ હું કે છો? કેવો ગેળો છે? અરે બો મીઠો. હા છે અજયભાઈ, કેવો ગેળો છે? ગળ જેવો. હા હા વિશાલભાઈ કેવો ગેળો છે મારો? હા મજા આવી ગઈ એમ ને. ઉત્તમભાઈ તમે શું કે છો? કઈ નઈ, શેવડી રસ પીવા હાલો. હાલો ભાઈ શેવડી નો રસ પી લેવી છે અને ટાટુ પેટ કરીએ. વિડીયો રહ વાળા તો
જેવો એને જુગાડ કર્યો છે. 2 લાકડા છે. લાકડામાંથી હાલો રસ પી લઈ. તો મિત્રો કેવડીનો રસ પીતા પીતા આપણે મેલડી માના મંદિરે પહોંચી ગયા છે ધીમે ધીમે હાલીને. તો આ મેલડી માનું મંદિર તમને દેખાડો આગળ રોડ ના કાંઠે જ છે. જો બધા દેખાય છે મેલડી માનું મંદિર છે. તો આ બધા હાલ્યા જાય છે. ધજા દેખાય ને એ મેલડી માનું મંદિર છે. આગળ તમને હાવ નજીક જઈને દર્શન કરાવું મેલડી માના. વિડીયો ફોટો અલાઉડ હોય છે ફોન તો તમને દેખાડીશ. મિત્રો મેલડી માના દર્શન કરી નાખ્યો છે અને હવે આપણે રિક્ષા પકડીને હવે વ્યાજ આવીશું આપણે રૂમે. આપણે રૂમે વ્યાજ આવું થતું જાય એટલે આપણે રિક્ષા પકડી લીધી છે. અનિલભાઈ આગળ બેઠા હતા અને ભાઈ જોવા તમે હાલો આપણે રૂમે જઈને મળ્યા. તો મિત્રો મેલડી માંથી તો આપણે વિયાવાસી રિક્ષા બાંધી તો રિક્ષા માં આપણે વિયાવાસી અને ટાણે ધાબા માથે ચડી ગયા છે. તો તમે આ સુરત છે તો લાગે ને તો આખું સુરત છે. આપણે 4 દિવસ થઈ ગયા છે સુરતમાં અને હવે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. લાઈક શેર અને કોમેન્ટ કરતા જઈએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.